તો ક્યાં થઈ રહ્યો છે વરસાદ? આપણા ગુજરાતમાં તો વરસાદે એક રીતે વિરામ લઈ લીધો છે, ક્યાંય વાદળો પણ નથી અને તેવામાં પ્રચંડ પ્રહાર થઈ રહ્યો છે। તો તેની વાત કરવામાં આવે તો આપણા ભારત વર્ષમાં ખાસ તો એ રાજ્યોની પણ વાત કરીએ જ્યાં ખૂબ જ સારો વરસાદ થયો છે, એ રાજ્યોની પણ નજર કરીએ કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની અને પૂર જેવી આફત આવી પહોંચી છે। જમ્મુ કાશ્મીરમાં જ્યાં ભારે વરસાદ થયો છે અને જમ્મુ કાશ્મીર જ નહીં પણ સાથે ઉત્તર ભારતના અનેક રાજ્યો, પહાડી રાજ્યો છે જ્યાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થયો છે અને વરસાદે અનેક જગ્યા પર એવી તબાહી મચાવી કે આ પ્રચંડ પ્રહારે લોકોનું રીતસરનું જીવવાનું હરામ કરી નાખ્યું છે। સૌથી પહેલા આપણે રાજ્ય પ્રમાણે એ તમામ વિગતો દર્શાવવા જઈ રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરમાં જ્યાં ભારે વરસાદ થયો અને વાદળ ફાટવાની ઘટનાના કારણે આફત સર્જાઈ છે। આ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થયો અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા છે, કારણ કે ભૂસ્ખલન અને કાટમાળ નીચે રસ્તા પર આવે છે અને તેના કારણે અવરજવર જે આવન જાવન છે તે પ્રભાવિત થાય છે। હિમાચલ પ્રદેશમાં સાથે સાથે ઉત્તરાખંડમાં પણ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, તો ઉત્તરાખંડમાં પણ સ્થિતિ બગડી રહી છે। દર વર્ષે આકાશી કહેર ઉત્તર ભારતને આ રીતે નિશાને લે છે, આ રીતે ટાર્ગેટ પર આવે છે જાણે, અને બધું જ તહેસ નહેસ થઈ જાય છે। ન માત્ર ઉત્તર ભારત પણ દક્ષિણમાં જઈએ તો કેરળમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદની સ્થિતિ વણસી રહી છે। કેરળમાં જે દક્ષિણ ભારતનું અંતિમ રાજ્ય અને એ કેરળમાં પણ ભારે વરસાદ થયો છે, જ્યાં ભારતમાં સૌથી પહેલા વરસાદનું ચોમાસાનું આગમન થાય છે, કેરળમાં પણ સ્થિતિ બગડી રહી છે। આ ઉપરાંત પંજાબની વાત કરીએ તો પંજાબમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ભારતની સાથે પંજાબમાં પણ આવનારા સમયમાં આ જ પ્રકારે અતિ ભારે વરસાદ થઈ શકે છે અને કોઈ જગ્યા પર વાદળ ફાટી શકે છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદી ચેતવણી છે। યુપીના લોકોએ ખાસ તો સાચવવાનું રહેશે, ખાસ તો જે ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમને લગોલગ જે જિલ્લાઓ આવેલા છે ત્યાં સ્થિતિ વધારે બગડી શકે, આ વરસાદી પાણી કહેર મચાવી શકે છે, પાણીનો ભરાવો થવો અને તેવામાં રોજિંદી ચીજવસ્તુઓ માટે અવરજવરમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે। એટલે આવનારા 2 દિવસ જે છે તે ઉત્તર ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે। ઓવરઓલ આ તમામ રાજ્યોની વાત કરી જ્યાં સ્થિતિ માટે થઈને ચેતવણી આપવામાં આવી છે,